ઋણાનું બંધન હશે કે આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યા હે? અને એ આત્મા ખૂબ જ પુણ્યશાળી હશે, ખૂબ જ, કેમ કે જે પુણ્યશાળી હોય ત્યાં જ આવા સત્સંગ હોય, હરિભજન હોય અને સત્સંગ રૂપી શ્રદ્ધાંજલિ હોય. એટલે ઈ આત્મા ખૂબ જ પુણ્યશાળી છે અને આવા સત્સંગ ભજન થતા હોય તેમાં કોઈ શંકાને સ્થાન હોતું નથી. એને સદગતિ હોય. આગળ સત્સંગની અંદર સાંભળ્યું કે સમય સંજોગ જો જીવ અધોગતિને પ્રાપ્ત થયો હોય ને તો આવા સત્સંગના માધ્યમથી એને સદગતિ મળે છે. એટલે સત્સંગની અંદર બહુ તાકાત હોય છે, બહુ શક્તિ હોય છે. એટલે જીવનમાં જેટલો સત્સંગને શ્રવણ કરીએ, જેટલું ભક્તિનું ભાથું ભરીએ એટલું સાથે આવે છે. જીવનની અંદર કોઈને ખબર નથી ક્યારે શું થવાનું છે, પણ તમને ખબર, પરીક્ષિત રાજા હતા. और परीक्षित राजाने खबर पड़ी गई कि मारू 7 દિવસની અંદર મૃત્યુ છે. હવે આપણને ખબર પડે કે મારું 7 દિવસમાં મૃત્યુ છે તો આપણે શું કરીએ? હે? ખબર પડી જાય કે 7 દિવસની અંદર હવે મારે આ બધું છોડીને જવાનું છે તો આપણે શું કરીએ? ગામ ગાંડું કરે કે મારે જવાનું છે, મારે જવાનું છે, એ બધાને મળી ગયું. હે? પરંતુ પરીક્ષિત રાજાને ખબર પડે છે કે મારું 7 દિવસમાં મૃત્યુ છે તો પરીક્ષિત રાજા વિચાર કરે કે 7 દિવસમાં મારું મૃત્યુ છે તો આખિર આ બધું છોડી અને મારે જવાનું છે ક્યાં? બસ હવે મને એની તૈયારી કરવાની છે. અને એને કહેવાય છે 88,000 ઋષિ મુનિઓને બોલાવ્યા. કેટલા? 88,000 ઋષિ મુનિઓ કે મારે જ્યાં જવાનું છે એ કયું ઘર છે એ મને બતાવો. કોઈ નથી બતાવતા. પરીક્ષિત રાજા જુઓ, હવે પછી ત્યાં ફરતા ફરતા સંત નારદ મુનિ નીકળે છે અને જુએ છે કે ઓહો, આ તો આપણા રાજા. જુઓ, ભગવાન કૃષ્ણ પછી એ સમયની અંદર પરીક્ષિત રાજા બહુ ધર્માત્મા રાજા હતા અને પ્રજાનું બહુ ધ્યાન રાખતા. એટલે પ્રજાને પણ એમ થતું કે આપણા રાજા અધોગતિમાં ન જવા જોઈએ. એટલે બધા જ ઋષિ મુનિઓ ત્યાં પહોંચ્યા હતા કે રાજાને સદગતિ મળે. પણ રાજાનો પ્રશ્ન એ હતો કે મારે જ્યાં જવાનું છે એ કયું સ્થાન છે, એના માટે મારે શું કરવું જોઈએ? કોઈ બતાવતું નથી. અને ત્યાં ફરતા ફરતા નારદ મુનિ નીકળે ને જુએ કે ઓહો, આપણા રાજા અને ખાડના મુખની અંદર જઈ રહ્યા છે તો હવે એને આપણે બચાવવા જોઈએ. હવે બચાવવા તો છે પણ હવે કરવું શું? હે? હવે સંત નારદ મુનિ ત્યાંથી દોડતા દોડતા સુખદેવ મુનિ પાસે જાય. એ સમયની અંદર બ્રહ્મજ્ઞાની સદગુરુ સુખદેવ મુનિ હતા જે આત્મનું જ્ઞાન કરાવતા હતા. એટલે તરત સંત નારદ મુનિ સુખદેવ મુનિ પાસે જાય છે અને કહે છે કે સુખદેવ મુનિ, આપણા રાજા કાળના મુખમાં જઈ રહ્યા છે, તમે એને બચાવી લ્યો. હવે સુખદેવ મુનિ શું કહે કે જેને તરસ લાગી હોય ને ઈ માટલા પાસે જાય. માટલું તરસ્યા પાસે ના આવે. તરસ લાગી હોય કુવા પાસે જાય અને પાણી કાઢીને પીવે. મને ક્યાં એને તરસ લાગી હોય મારી પાસે આવશે? હવે સંત નારદ મુનિ કે અરે, એને ખબર જ નથી કુવો ક્યાં છે તો શું કરવું?
પણ કહેવાય છે સુખદેવ મુનિ કેવા લાગે કે ભાઈ એ તો જે આવે તરસ લાગી હોય માટલા પાસે આવે, મારે કઈ નહીં. પણ સંત જ્ઞાની હતા નારદ મુનિ કે કંઈક ઉપાય કરવો પડશે, કેમ કે દિવસો બહુ ઓછા રહ્યા છે અને કાળના મુખમાં જઈ રહ્યા છે આપણા રાજા. તો ત્યાં સંત નારદ મુનિ પરીક્ષિત રાજાને કહે છે કે રસ્તાની અંદર એક અંધ વ્યક્તિ જતો હોય અને સામે કૂવો હોય અને કૂવામાં પડે તો કૂવો ખોદાવવા વાળાનો વાંક કે સામે જોનારનો વાંક કે પછી પડવા વાળાનો વાંક કોનો? સુખદેવ મુનિ કહે છે એ તો દેખીતા જ છે ભાઈ, જોનારનો જ વાંક કહેવાય ને. અને ખોદવા વાળા દેવી ભાવના ન હોય કે આમાં બધા પડે, એની ભાવના તો એ જ હોય કે તરસ્યા લોકો આવશે અને પાણી પીને એની તરસ બુજાવશે. અને અંધ છે એને તો ખબર જ નથી, એને તો દેખાતું જ નથી કે સામે કૂવો છે. એટલે સુખદેવ મુનિ કે દેખીતા જ છે ભાઈ વાત, એ તો જોનારનો વાંક છે. તો સંત નારદ મુનિ કે પણ હું પણ એ જ કહું, કેમ કે આપણા રાજા કાળ રૂપી કૂવાની અંદર પડી રહ્યા છે, પણ એને ખબર જ નથી કે આ કૂવો છે. હવે તમે જુઓ છો કે પડી રહ્યા છે કાળ રૂપી કૂવામાં, તો હવે તમારે એને બચાવવા છે. તરત જ કહેવાય છે ત્યાંથી ઊભા થાય છે અને જાય છે અને પરીક્ષિત રાજાને આત્મનું જ્ઞાન કરાવે છે. ભાગવતની અંદર કહાની સાંભળો છો ને? અને જેવું જ આત્મજ્ઞાન થાય છે અને એ સાધનામાં બેસે છે તો તરત જ એને સ્વર્ગમાંથી વિમાન આવે છે અને એ સ્વર્ગમાં જાય છે. વિચાર કરો. હવે એવું કયું આત્મનું જ્ઞાન કર્યું હશે હે કે એને સ્વર્ગમાંથી વિમાન આવ્યું? આજે આપણે કેટલી બધી ભાગવત સાંભળીએ છીએ.